જનમંચ સત્યનો અવાજ દમણની નંબર 1 ન્યૂઝ ચેનલે 1.5 વર્ષ 18 મહિનામાં 3 મિલિયન 30 લાખ વ્યૂઝ પ્રાપ્ત કરતા દર્શક મિત્રોનો અપાર સ્નેહ બદલ ખૂબ ખૂબ આભાર માને છે। દમણના મોટી દમણના શહેરી વિસ્તારમાં માર્કેટ અને ગોવા બેંકની સામે જે ગટર હતી, જેમાંથી ગંદુ પાણી એ ગટરમાંથી ઉભરાઈને જાહેર માર્ગ ઉપર ફેલાઈ રહ્યું હતું। આ સમસ્યા બાબતે જનમંચે ગત 8 એપ્રિલ 2019ના રોજે દમણના નેતાઓ થોડું ધ્યાન અહીં પણ આપો એવા શીર્ષક સાથેના સમાચાર બનાવવામાં આવ્યા હતા। આ સમાચાર આવતાની સાથે જ દમણ નગરપાલિકાએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી ને બીજા જ દિવસે 9મી એપ્રિલના રોજે દમણ નગરપાલિકાનો સ્ટાફ મોટી દમણના શહેરી વિસ્તારમાં જે ગટર ઉભરાતી હતી તે ગટરનું સમારકામ કરી 10મી એપ્રિલના રોજે આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે દમણ નગરપાલિકા દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું છે। તેથી આ સમાચાર જનમંચ દ્વારા પ્રકાશિત કરતાની સાથે જ 2 દિવસમાં આ સમસ્યાનો નિવાડો આવતા આજની તારીખે મોટી દમણના શહેરી વિસ્તારના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। તેથી આ જનમંચ ઇમ્પેક્ટ ન્યૂઝ કહી શકાય છે। દમણના રહેવાસીઓને જનમંચ દ્વારા અપીલ કરવામાં આવે છે કે આ પ્રમાણેની કોઈ પણ સમસ્યા હોય તો જનમંચને જણાવે, જેથી તાત્કાલિક એ સમસ્યાનું નિરાકરણ થઈ શકે।